ગુજરાતી ક્રાંતિકારી ચેનલનો એકમાત્ર ઉદ્દેશ લોકોને સાચી માહિતી આપવાનો છે, કેમ કે સાચી માહિતી આપવી એ પણ એક સેવા છે. મિત્રો, અત્યારે ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગના એડમિશન રાઉન્ડ ચાલે છે, એટલે કે એસસીપીસી અને એસસીપીડીસીના એડમિશન રાઉન્ડ ચાલે છે. તેમાં ટૂંક સમયમાં ચોઇસ ફિલિંગ ચાલુ થશે, જેમાં મોક રાઉન્ડ, એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1, એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2 અને ટોકન ફી, આ બધામાં લોકો બહુ ભૂલ કરતા હોય છે. બસ આ ભૂલ ના થાય તે હેતુથી આપણે આ વિડીયો બનાવેલો છે. સૌપ્રથમ એસસીપીસી એટલે કે બીઈ બીટેકના એડમિશનની કી ડેટ્સ ઉપર નજર નાખી લઈએ. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31/5/2026 છે, એટલે જો કોઈને રજિસ્ટ્રેશન બાકી હોય તો તાત્કાલિક રજિસ્ટ્રેશન કરી લેવું. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારું 12 જૂને આવશે અને 12 જૂનથી જ મોક રાઉન્ડ ચાલુ થશે, જે પ્રેક્ટિસ રાઉન્ડ છે. 12 જૂનથી 15 જૂનમાં તમે ચોઇસ નાખી શકશો અને એનું રિઝલ્ટ છે તે 17 જૂને આવશે. પછી એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 છે તે 17 જૂનથી ચાલુ થશે અને 22 જૂન સુધી તમે ચોઇસ નાખી શકશો. અને તેનું રિઝલ્ટ જે છે તે તમારું રિઝલ્ટ આવશે 25 જૂને. બરોબર, 25 જૂને રિઝલ્ટ આવશે. ત્યારથી 30 જૂન સુધી, એટલે કે 25 થી 30 જૂન સુધી તમારે જે રિઝલ્ટમાં તમને ચોઇસ મળી છે ત્યાંની તમારે એડમિશન કન્ફર્મ કરવા માટેની ટોકન ફીસ તમે ભરી શકો છો. ટોકન ફીસ છે તે ગવર્મેન્ટ કોલેજ હોય તો 1000ની આસપાસ હોય છે અને પ્રાઇવેટ કોલેજ હોય તો 20000ની આસપાસ હોય છે. અને તમારું એકેડમિક ટર્મ છે 1 જુલાઈથી આમ ચાલુ થઈ જશે. પણ રાઉન્ડ 1 પછી પણ એક હજી રાઉન્ડ આવશે, રાઉન્ડ 2, જે 10 જુલાઈથી 13 જુલાઈમાં તમે ચોઇસ ફિલિંગ નાખી શકો છો અને તેનું રિઝલ્ટ છે તે 15 જુલાઈએ આવશે. તો મિત્રો, 3 જાતના રાઉન્ડ છે: મોક રાઉન્ડ, રાઉન્ડ 1 અને રાઉન્ડ 2, અને વચ્ચે છે ટોકન ફી. બરોબર, આ બધા વિશે ડિટેલમાં થોડી ચર્ચા કરીશું. એ જ રીતે એસસીપીડીસી એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગની કી ડેટ્સ જોઈએ તો 19 જૂન સુધી રજિસ્ટ્રેશન ચાલુ છે. 29 જૂને તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે. મોક રાઉન્ડ છે તે 29 જૂનથી 2 જુલાઈ સુધી છે. મોક રાઉન્ડનું રિઝલ્ટ 6 જુલાઈએ આવશે. રાઉન્ડ 1 છે તે 6 જુલાઈથી 9 જુલાઈમાં ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે, જેનું રિઝલ્ટ 13 જુલાઈએ આવશે. અને ટોકન ફી તમારે 13 જુલાઈથી 17 જુલાઈ સુધીમાં ભરવાની છે. અને રાઉન્ડ 2 છે તે 29 જુલાઈથી 30 જુલાઈમાં તમે ચોઇસ નાખી શકશો અને 3 ઓગસ્ટે તેનું રિઝલ્ટ આવશે. હવે મોક રાઉન્ડ, એકચ્યુઅલ રાઉન્ડ 1 અને એકચ્યુઅલ રાઉન્ડ 2 તેમજ ટોકન ફી કઈ રીતે ઇફેક્ટ કરે છે તેના વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ મોક રાઉન્ડ. મોક રાઉન્ડ એટલે પ્રેક્ટિસ રાઉન્ડ. મોક રાઉન્ડમાં આપણે એકચ્યુઅલ રાઉન્ડની જેમ જ એડમિશનની ચોઇસ ફિલિંગ કરવી જોઈએ, જેથી આપણને ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને કોલેજ બ્રાન્ચનો થોડોક આઈડિયા આવે. પણ મોક રાઉન્ડ ઉપરથી એકચ્યુઅલ એડમિશન મળવાનું નથી. સાથે સાથે મગજમાં એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે મોક રાઉન્ડમાં તમને જે કોલેજ બ્રાન્ચમાં ચોઇસમાં મળે છે તેમાં એકચ્યુઅલ રાઉન્ડમાં મળશે તેવી કોઈ પણ ગેરંટી નથી. અને એનું ઊંધું પણ કે મોક રાઉન્ડમાં તમને જે કોલેજ બ્રાન્ચમાં ચોઇસમાં નથી મળતું તેમાં એકચ્યુઅલ રાઉન્ડમાં મળી પણ શકે છે, કેમ કે મોક રાઉન્ડ છે તે પ્રેક્ટિસ રાઉન્ડ છે અને ઘણા લોકો તેમાં ભાગ નથી લેતા, ડાયરેક્ટ એકચ્યુઅલ રાઉન્ડમાં ભાગ લેતા હોય છે. નાવ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1. મિત્રો, આ રાઉન્ડ પરથી એડમિશન મળે છે, તેથી જરા પણ ભૂલ ન કરવી. ચોઇસ કોલેજ અને બ્રાન્ચ વાઇઝ હશે, જે તમે મોક રાઉન્ડમાં નાખેલી હશે એટલે આઈડિયા આવી જ ગયો હશે. પણ મોક રાઉન્ડમાં નાખેલી ચોઇસને તમારે બદલવી હોય તો એકચ્યુઅલ રાઉન્ડ પહેલા તમે બદલી પણ શકો છો. જે કોલેજ, જે બ્રાન્ચમાં તમારે જવાની પ્રાયોરિટી હોય, મોક રાઉન્ડમાં ભલે મળ્યું હોય કે ના મળ્યું હોય, તેને જ પ્રથમ ચોઇસ આપવાની. એ કોલેજ બ્રાન્ચમાં તમને નથી મળતું તો હવે શેમાં જવું છે એ જ તમારે બીજી ચોઇસ નાખવાની. એમાં ના મળે તો શેમાં જવું છે એ જ તમારે ત્રીજી ચોઇસ. આ રીતે તમે ગમે તેટલી ચોઇસ નાખી શકો છો. ચોઇસ નાખવામાં કોઈ લિમિટ નથી, પણ ચોઇસની સિક્વન્સ છે એમાં મેં તમને કીધું એ રીતે જ નાખવી, એક પણ ભૂલ ના કરવી. કેમ કે કોમ્પ્યુટરાઇઝ ચોઇસ છે એ ચેક થશે. પહેલી ચોઇસમાં તમને મળતું હશે તો તેમાં એડમિશન આપી દેશે, નીચેની ચોઇસ ચેક જ નહીં થાય. પહેલીમાં નહીં મળતું હોય તો જ બીજી ચોઇસ ચેક થશે, એમાં મળતું હશે તો આપી દેશે, ત્રીજી ચોઇસ ચેક નહીં થાય. બીજીમાં નહીં મળતું હોય તો જ ત્રીજી થશે, એન્ડ સો ઓન. તેથી ચોઇસ નાખવામાં જરા પણ સિક્વન્સમાં ભૂલ કરવી નહીં. નાવ ટોકન ફીસ. એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 પછી ટોકન ફીસની ડેટ્સ આપેલી હોય છે. મિત્રો, ડિપ્લોમામાં ગવર્મેન્ટમાં 500 રૂપિયા અને પ્રાઇવેટમાં 10,000 જેટલી ટોકન ફીસ હોય છે. અને ડિગ્રી એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટમાં 1500ની આસપાસ અને પ્રાઇવેટમાં 20,000ની આસપાસ ટોકન ફીસ હોય છે, જે તમને ફાઇનલ એડમિશન થાય એની ફીમાંથી બાદ મળી જાય છે. એટલે ટોકન ફી કોઈ વધારાની ફી નથી. બીજું, ટોકન ફીસ છે એ શેના માટે છે તો તમે જે એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1માં રિઝલ્ટ મળ્યું છે તે તમારે રિઝર્વ રાખવા માટેની ફીસ છે, જે તમારું ફાઇનલ થશે એમાંથી તો બાદ થઈ જ જવાની છે. હવે એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1માં જે તમને મળેલ એડમિશનને કન્ફર્મ કરવા કે રિઝર્વ રાખવા ટોકન ફી ભરવી જરૂરી છે.
જો તમને એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1માં જ્યાં મળ્યું છે ત્યાં લઈ જ લેવું છે તો તમારે ફરજિયાત ટોકન ફી ભરવાની છે. ટોકન ફી ભરી અને ત્યાં રિપોર્ટિંગ કરી દેવાનું, પછી તમારે રાઉન્ડ 2માં ભાગ લેવાની જરૂર નથી. પણ જો તમને રાઉન્ડ 1માં મળ્યું છે તેનાથી તમારે હજી અલગ કોલેજમાં જવું છે કે અલગ બ્રાન્ચમાં જવું છે તો પણ તમારે ટોકન ફી ભરવી, કેમ કે તેનાથી તમને રાઉન્ડ 1માં મળેલું એડમિશન રિઝર્વ રહેશે અને તમે રાઉન્ડ 2માં તો ભાગ લઈ જ શકશો. જો તમે ટોકન ફી નહીં ભરો તો એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1માં મળેલી જે સીટ છે એ તમારી કેન્સલ થઈ જશે, એટલે રાઉન્ડ 1 સુધી તમારી પાસે એકય સીટ રિઝર્વ રહેશે નહીં. પછી જ્યારે રાઉન્ડ 2 આવશે એમાં જે ખાલી સીટ વધી હશે તેમાં જ તમે એડમિશન લઈ શકશો. જો તમે ટોકન ફી ભરશો તો પણ મેં તમને કીધું એમ એકચ્યુઅલ રાઉન્ડ 1માં મળેલી સીટ તો તમારી રિઝર્વ થઈ જશે અને રાઉન્ડ 2માં તમે ભાગ લઈ શકશો. એમાં તમને મળશે તો રાઉન્ડ 1નું ઓટોમેટિક કેન્સલ થઈ જાય અને રાઉન્ડ 2નું તમને મળી જાય, પણ ટોકન ફી પણ તમારી રાઉન્ડ 2માં મળેલી કોલેજની ફીમાંથી બાદ થઈ જાય. એટલે ટોકન ફી બધાએ ખાસ ભરી દેવી. ટોકન ફી ત્યારે જ ના ભરવી જો તમને રાઉન્ડ 1માં મળેલ એડમિશનને તમારે કોઈ પણ સંજોગોમાં લેવું જ ના હોય. નાઉ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2, તો પ્રથમ રાઉન્ડમાં મળેલ ચોઇસની તમે ટોકન ફી ભરેલી હશે એટલે તમારી એ ચોઇસ તો કન્ફર્મ જ છે. જો તમારે તે ચોઇસ બદલાવી હોય તો જ આ રાઉન્ડમાં ભાગ લેવાનો, અને જો ચોઇસ ના બદલાવી હોય તો તમારે જે તે ટોકન ફી ભરી અને જે તે કોલેજમાં રિપોર્ટિંગ કરી આવો એટલે તમારું એકચ્યુઅલ એડમિશન કન્ફર્મ થઈ ગયું, પછી તમારું એડમિશનની કાંઈ કરવાની થતી નથી. અને જો તમારે ચોઇસ બદલાવી હોય તો આ રાઉન્ડમાં તમારે એટલી જ ચોઇસ નાખવાની કે પહેલા રાઉન્ડમાં જે તમે ટોકન ફી ભરીને ચોઇસ કન્ફર્મ કરેલી છે એ મૂકીને તમારે જવું હોય. ફોર એક્ઝામ્પલ તમે પહેલા રાઉન્ડમાં 10 ચોઇસ નાખી હતી, એમાં તમને 5મા નંબરની ચોઇસમાં મળ્યું, બરોબર, તો હવે તમારે 1 થી 4 જ નંબરની ચોઇસ નાખવાની, કેમ કે એના પછીની ચોઇસમાં તો તમને મળી ગયું છે, બરોબર. એનું કારણ છે કે તમે જો આ રાઉન્ડમાં જે ચોઇસ નાખશો એમાંથી કોઈ પણ ચોઇસમાં તમને મળતું હશે તો પહેલા રાઉન્ડનું એડમિશન કેન્સલ થઈ જશે અને આ રાઉન્ડમાં મળેલ એડમિશન તમારું ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે. એટલે પહેલા રાઉન્ડમાં આપણને જ્યાં એડમિશન મળેલું છે તે મૂકીને જે કોલેજમાં જવું હોય એટલી જ ચોઇસ રાઉન્ડ 2માં નાખવી અને એ પણ સિક્વન્સમાં જ નાખવી. મિત્રો, આ જ રીતે તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો, હું તમને સચોટ માહિતી આપવાનો પૂરતો પ્રયાસ કરીશ. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.